શહેરના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાં ચોરી થયેલો ટેમ્પો પોલીસે શોધી કાઢ્યો હતો। જો કે આ ટેમ્પો શા માટે ચોરવામાં આવ્યો તે કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। ત્યારે આરોપીએ પોતાના જ શાળાની હત્યા કરવા માટે આ ટેમ્પો ચોરી કર્યા હોવાની કબૂલાત કરી। સમગ્ર માહિતી અનુસાર શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી એક ટેમ્પો ચોરીની ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાઈ। પોલીસ વાહન ચોરીના ગુના બાબતે તપાસ કરતી હતી। તે દરમિયાન ટેમ્પો શંકાસ્પદ હાલતમાં રોડ ઉપર ઉભેલો જોવા મળ્યો હતો કે જેથી પોકેટ કોપમાં જોતા આ ટેમ્પો ચોરીનો હોવાનું સામે આવ્યું હતું કે જેથી આ ટેમ્પા પાસે ઉભેલા બંને શખ્સોની પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી। મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ વતની રવિન્દ્ર જરારે સુરતથી ઔરંગાબાદ ખાનગી લક્ઝરી બસ ચલાવતો હતો। રવિન્દ્રને તેમના વતન તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો કે જો કે પતિ પત્ની વચ્ચે ચાલતા ઝઘડામાં સમાધાનની વાત ચાલતી હતી। આ સમાધાનની વચ્ચે રાજેન્દ્રનો સાળો મનોજ રાજી ન હતો અને રાજેન્દ્રના પત્ની કવિતાને સાસરીમાં મોકલતો ન હતો। આ વાતની દાજ રાખીને એક મિત્ર સાથે મળી શાળા મનોજની હત્યા કરી નાખી રસ્તા પરથી હટાવી દેવાની તરકીબ બનાવી હતી। જે બાદ સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી એક ટેમ્પાની ચોરી કરી। ટેમ્પો ચોરી કર્યા બાદ મહારાષ્ટ્ર ખાતે આ ટેમ્પો રાજેન્દ્ર અને તેમનો મિત્ર લઈ જઈ ટેમ્પા દ્વારા તેમના શાળાને અડફેટે લઈને હત્યા કરી નાખવાનું કાવતરું રચ્યું હતું। જો કે ત્યાં તેમના શાળા સાથે અકસ્માત કરવા માટે આ બંનેની હિંમત ચાલી ન હતી। ત્યાંથી તેઓ પરત ટેમ્પો લઈને સુરત આવી ગયા। ત્યારબાદ સુરતમાં કોઈ પણ જગ્યાએ આ ટેમ્પો વેચી મારી સગે વગી કરી નાખવાનો પ્લાન બનાવ્યો હતો। જો કે ટેમ્પો વેચે તે પહેલા જ પોલીસે આ બંનેને ટેમ્પા સાથે ઝડપી રવિન્દ્ર શંકર ઝરારે અને તેમના મિત્ર ભાવેશ ભીખા લાઠિયા બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ગઈ તારીખ 17/6/2024 રોજ અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક અશોક લેલન કંપનીના ટેમ્પાની ચોરી થયેલાની ફરિયાદ હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવતા કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ અને આ ગુનાના કામે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા તથા સર્વેલન્સ પોલીસ સ્ટાફના PSI શ્રી પંડ્યા તથા ASI પંકજભાઈ અને પોકો ગેલાભાઈ નાઓએ પોતાના બાતમી સોર્સથી અને હકીકતના આધારે આ ગુનો ડિટેક્ટ કરેલ છે અને આ ગુનાના કામે મુખ્ય આરોપી રવિન્દ્ર શંકર જરારે મૂળ રહે હાદી તાલુકો સિલ્લોડ જિલ્લે ઔરંગાબાદ તથા ભાવેશભાઈ ભીખાભાઈ લાઠિયા રહેવાસી B62 સરગમ સોસાયટી પૂણા મૂળ રહેવાસી પીપરિયા તાલુકો લાઠી જિલ્લે અમરેલી નાઓની ધોરણસર અટકાયત કરેલ છે। મુખ્યત્વે આ ગુનાની MO એ પ્રકારની છે કે આરોપી નંબર 1 રવિન્દ્ર જેને પોતાની પત્ની કવિતા સાથે અણબનાવ ચાલતો હોય અને તેની પત્ની કવિતા તેના પિયરથી એના ઘરે આવતી ના હોય અને ખાસ કરીને એમાં તેનો સાળો મનોજ રામધન મુખ્યત્વે આડખીલી રૂપ હોય અને એ તેની બહેનને એના સાસરીમાં મોકલતો ના હોય, જેથી આરોપી નંબર 1 રવિન્દ્ર શંકર નાઓએ એવું નક્કી કરેલ કે આ તેના શાળાનું મર્ડર કરી નાખવું છે અને કોઈક વાહન એક્સિડન્ટમાં એને ખપાવી દેવું છે। જે આશયથી તેને આ વાહન ચોરી કરેલી આમ બંને આરોપીઓ સુરતથી ઔરંગાબાદના લક્ઝરી બસ ઉપર એકબીજાની સામસામેની શિફ્ટમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હોય અને 3 વર્ષ સાથે એ લોકોએ ફરજ બજાવેલ હોય, એકબીજાને સારી રીતના ઓળખતા હતા। આમ કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા ચોરીનો ગુનો તો ડિટેક્ટ કરવામાં આવેલ છે, પરંતુ ગુનાની MO જોતા મુખ્ય આરોપી રવિન્દ્ર શંકર જરારે જે પોતાના જ શાળાનું મર્ડર કરવાના હેતુસર આ વાહન ચોરેલ હોય એવું હાલની તપાસ ઉપરથી જણાઈ આવેલ છે। નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।